નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ વગર. વલસાડ જિલ્લાના ઔદ્યોગિક હબ ગણાતા વાપીમાં આજે મહાનગરપાલિકાનું બીજું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. વાપી મહાનગરપાલિકા બન્યા બાદ વહીવટદારના શાસન હેઠળ રજૂ થયેલું આ અંદાજપત્ર તેના ઐતિહાસિક કદને લઈને ચર્ચામાં છે. વાપી મહાનગરપાલિકાના બજેટમાં કોઈ આલિશાન પ્રોજેક્ટ્સને બદલે નગરજનોની રોજબરોજની જરૂરિયાતો અને પ્રાથમિક સુવિધાઓને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. વાપી મહાનગરપાલિકાના વર્ષ 2026-27ના અંદાજપત્રમાં વાર્ષિક અંદાજે 754 કરોડ રૂપિયાની આવક સામે 747 કરોડ રૂપિયાના ખર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. આ બજેટમાં સૌથી વધુ ધ્યાન મહાનગરપાલિકામાં સમાવેશ થયેલા નવગ્રામ્ય વિસ્તારો પર આપવામાં આવ્યું છે. કમિશનર યોગેશ ચૌધરીએ સ્પષ્ટ કર્યું છે કે કોઈ મોટા ગજાના પ્રોજેક્ટોની જાહેરાત કરવાને બદલે તમામ વોર્ડમાં સર્વાંગી વિકાસ થાય તે રીતે જોગવાઈઓ કરવામાં આવી છે. બજેટમાં મુખ્યત્વે રોડ, રસ્તા, ભૂગર્ભ ગટર, પીવાનું શુદ્ધ પાણી, સ્ટ્રીટ લાઇટ અને સોસાયટીઓના કોમન પ્લોટોમાં ગાર્ડન બનાવવા જેવી લોક સુવિધાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે. ખાસ કરીને જે વિસ્તારો અત્યાર સુધી વિકાસથી વંચિત હતા ત્યાં પ્રાથમિક સુવિધાઓ પહોંચાડીને વાપીને આધુનિક મહાનગર બનાવવાના પ્રયાસો આ બજેટમાં દેખાઈ રહ્યા છે. આપણે 2026-27ના બજેટ આજે માન્ય વહીવટદારશ્રી મંજૂર કર્યું છે. એમાં આવતા વર્ષે 754 કરોડની આવકનો અંદાજ અને 747 કરોડના ખર્ચનો અંદાજને માન્ય વહીવટદારશ્રી મંજૂરી આપવામાં આવી છે. અને એમાં ખાસ કરીને બાંધકામ વિભાગના રોડના કામો, પાણી પુરવઠા માટે જેટલા આપણે જૂના નગરપાલિકા વિસ્તારમાં અપગ્રેડેશન અને નવા 11 ગામોમાં દરેક ઘર સુધી પાણીનું આયોજન, ડ્રેનેજમાં સ્ટોર્મ વોટર ડ્રેન બંને બાજુ નામદા ખનકી અને બિલખાડીની લાઇનિંગ કરીને એને સ્મૂથ કરવાનું કામ અને ડ્રેનેજના જેટલા પણ મિસિંગ લિંક્સ છે અને નવા ગામો પણ ડ્રેનેજના કામો ખાસ કરીને ચણોદ અને ચીરી છેવાડામાં શરૂ થાય. સ્ટ્રીટ લાઇટ નવી 3500 આ વર્ષે આપણે આયોજનમાં લીધેલી છે. અને આ સિવાય આંગણવાડી હોય, અર્બન પીએચસી હોય, સ્પોર્ટ્સ ફેસિલિટી હોય, ગાર્ડન ડેવલપમેન્ટ હોય, સિટી બ્યુટિફિકેશન હોય, સીસીટીવી સર્વેલન્સ હોય, આ બધાને આપણે બજેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. આજે અમે પહેલું ફાઇનાન્શિયલ યર વાપી મહાનગરપાલિકા બનીને કમ્પ્લીટ કર્યું છે. પ્રથમ વર્ષમાં અમે ઘણી બધી લર્નિંગ્સ થઈ છે અને આપણે કામોનું આયોજન પણ થયું છે. આવતા વર્ષે લાસ્ટ યર કરતાં પણ અમે ડબલ કામો કરી શકીએ આ પ્રકારની અમારી તૈયારી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વલસાડ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.